વાર્તાનું શીર્ષક છે બે ડોકધારી પક્ષી. એક જંગલ હતું. જંગલમાં વિવિધ પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ રહેતો હતો. પક્ષીઓની દુનિયા વિશાળ હોય છે. જાત જાતના અને ભાત ભાતના પક્ષીઓનું એક અભયારણ્ય જંગલમાં વિકસાવવામાં આવેલું. નાનકડી ચકલીથી માંડીને શાહમૃગ જેવા પક્ષીઓ અન્ય વન્યજીવો સાથે જંગલમાં વસતો હતો. ચકલી, કબૂતર, કોયલ, કાગડા, પોપટ, મોર જેવા માનવ વસ્તીમાં જોવા મળતા પક્ષીઓ સાથે આ અભયારણ્યમાં સમડી, ઘુવડ, ગીધ જેવા પક્ષીઓ પણ હતા. હવે આપણી વાર્તામાં આવતું આ પક્ષી ખૂબ નિરાળું હતું. તે બગલાની ડોક જેવી લાંબી ડોક ધરાવતું હતું, પણ તે બગલો ન હતું. તે કૂકડા જેવું પેટ ધરાવતું હતું, પણ તે કૂકડો ન હતું. તેને વગતી તીતી જેવી રંગબેરંગી પાંખો હતી, પણ તે વગતી તીતી ન હતું. ટૂંકમાં કહું તો આ પક્ષી ઓળખાય તેમ નહોતું, પણ તે આપણી વાર્તા માટે અદ્ભુત હતું. તે કોઈ એકાએક જનીન ફેરફારોને કારણે બન્યું હોય તેવું લાગતું હતું. તેની અંદર એક વિશેષતા કહો તો વિશેષતા, કે વિચિત્રતા કહો તો વિચિત્રતા હતી. આ પક્ષીને બે ડોક હતી અને દરેક ડોકને અગ્ર છેડે એક સુંદર મજાનું મોઢું હતું. એટલે કે પક્ષી એક પેટ અને બે મોઢાવાળું હતું. આ પક્ષીનો જ્યારે જન્મ થયો ત્યારે તેના માતા પિતાને બીજા બધા પક્ષીથી તેનું અલગ સ્વરૂપ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું, પણ તેમ છતાં તેમણે તેનો ઉછેર ખૂબ જ કાળજીપૂર્વક કર્યો. નાનપણમાં બંને મોઢા ખૂબ સમથી રહેતા હતા, પણ એક વખત જ્યારે પક્ષીઓની સભામાં તેમણે હાજરી આપી ત્યારે બીજા પક્ષીઓએ તેના બે મોઢાની ભારે મશ્કરી કરી. તો ડાબી બાજુનું મોઢું પક્ષીઓ સાથે તું તું મેં મેં કરીને લડાઈ શરૂ કરી, પરંતુ જમણી બાજુનું મોઢું શાંત રહ્યું. જમણી બાજુના મોઢા પર ડાબી બાજુના મોઢાને હવે રીસ ચડી. હવે એક દિવસ આ પક્ષી એક બગીચામાંથી પસાર થતું હતું તો એક ઝાડ નીચે એક ખૂબ જ સ્વાદિષ્ટ અમૃત ફળ પડેલું. જમણી બાજુના મોઢાએ તે ચાખ્યું. તે તો ખૂબ ખુશ થઈ ગયું. તેની જીભને એ ફળનો એવો ચસ્કો લાગ્યો કે વહેંચીને ખાવાની વાત તે ભૂલી ગયું અને તેણે ડાબી બાજુના મોઢાને કંઈ કીધું જ નહીં. આવું 2-3 વાર બન્યું. પછી ફરી એકવાર જમણી બાજુનું અમૃત ફળ ખાવા લાગ્યું તો ડાબી બાજુના મોઢાએ કહ્યું, ભાઈ, એ અમૃત ફળનો સ્વાદ મારે પણ ચાખવો છે. શું તું મને તે નહીં આપે? જમણી બાજુનું મોઢું બોલ્યું, અરે ભાઈ, તારે આ ફળ લઈને શા માટે ખરડાવવું, બગડવું છે? હું છું ને, હું મને ધોઈ લઈશ. આમેય આપણું પેટ તો એક જ છે ને, મારું ખાધેલું તને તો મફતમાં મળી જાય છે ને. હવે ડાબુ બાજુના મોઢાએ એક વિચિત્ર પ્રકારની ખામોશી ધારણ કરી લીધી. થોડાક દિવસો પસાર થતાં બંને એકબીજાના દુશ્મન બની ગયા. ફરી એકવાર પક્ષી એક જંગલમાંથી પસાર થતું હતું. ત્યાં રસ્તામાં એક કદી ન જોયું હોય તેવું ફળ દેખાયું. પક્ષી ફળની નજીક ગયું કે તરત જ બાજુના ઝાડ ઉપરથી એક પોપટ બોલ્યો, હે વિચિત્ર પક્ષી, તું તે ફળ ખાઈશ નહીં. તે એક વિષ ફળ છે અને તેને ખાવાથી મરી જવાય. આ વાત સાંભળતા જ ડાબી બાજુના મોઢાવાળાએ ડોક લંબાઈ અને તે ફળ ખાવા લાગ્યું અને પક્ષીના પેટમાં ઝેર જતાં તેનું મરણ થયું. વાર્તાનો સાર દોસ્તો એ છે કે કદી અહંકારવશ સંબંધને બગાડવો જોઈએ નહીં અને આપણા સુખને આપણે બીજાને વહેંચવું જોઈએ, જેથી કોઈને આપણે કોઈ પણ પ્રકારની ઈર્ષ્યા થાય નહીં. થેન્ક્સ ફોર લિસનિંગ માય ડિયર ફ્રેન્ડ.